પદાર્થો સામે પોલીસની ઝુંબેશ યથાવત છે। ઉધનાના ભીમનગરમાંથી પોલીસે 2,40,000 રૂપિયાની કિંમતના ગાંજા સાથે 2 આરોપીની ધરપકડ કરી છે। 2 આરોપીમાંથી એક મહિલા છે। આરોપી ઓરિસ્સાથી શાલીમાર એક્સપ્રેસ ટ્રેનમાં ગાંજો લઈને સુરત ડિલિવરી કરવા માટે આવ્યા હતા। ગાંજાનો જથ્થો સુરતના કોણે અને કયા ડિલિવરી બોયે મંગાવ્યો હતો તે દિશામાં પણ તપાસ હાથ ધરાઈ છે। તો આરોપી ઓરિસ્સાથી ગાંજો લાવીને ગુજરાતમાં તેનું વેચાણ કરતા હોવાનો પર્દાફાશ થયો છે। સુરતમાં ડ્રગ્સ અને નશીલા પદાર્થો સામે પોલીસની ઝુંબેશ હજુ પણ યથાવત છે। ઉધનાના ભીમનગરમાંથી પોલીસે 2,40,000 રૂપિયાની કિંમતના ગાંજા સાથે 2 આરોપીની ધરપકડ કરી લીધી છે। આ 2 આરોપીમાંથી એક મહિલા આરોપી છે। આરોપીઓ ઓરિસ્સાથી શાલીમાર એક્સપ્રેસ ટ્રેનમાં ગાંજો લઈ સુરત ડિલિવરી કરવા માટે આવ્યા હતા।